એન્કર ટિમ્બરવા અને બાણજ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પર થોડા દિવસે લાકડા ચોરો દ્વારા લીલાછમ વૃક્ષોનું નિર્દય નિકંદન કરવામાં આવી રહ્યું છે। ખુલ્લેઆમ વૃક્ષોની કાપણી અને તેમનું વહન થતું હોવા છતાં જવાબદાર તંત્ર મૌનદર્શક બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। વીઓ સિનોર તાલુકાના ટિમ્બરવાથી બાણજ માયનોર નર્મદા કેનાલ પાસે એક તરફ ગુજરાત સરકાર પર્યાવરણના સંરક્ષણ માટે કરોડો રૂપિયાનું ખર્ચ કરી રહી છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહી છે, પરંતુ બીજી તરફ ટિમ્બરવા અને બાણજ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ પર લાકડા ચોરો બેધડક રીતે લીલાછમ વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દિવસદારે ચાલી રહી હોવા છતાં કોઈ પણ પ્રકારની કડક कार्यवाही કરવામાં આવી નથી। समझने आप देख सकते हैं अपनी आराम से कार्यवाही કરવામાં આવી નથી। આરામ से મિલે પરા કરી પરા કરવામાં આવી નથી। આરામ से कार्यवाही કરવામાં આવી નથી। આરામ से कार्यवाही કરવામાં આવી નથી। આરામ से જે જવાબદાર તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન બહુ કરે છે। પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને લાકડા ચોરો સામે કાયદેસર પગલાં ભરે અને પર્યાવરણનું સંરક્ષણ સુનિશ્ચિત કરે।